મારું નામ માનસીબેન વિપુલભાઈ મારું છે. અમે રાજકોટના જ નિવાસી છીએ. હોળી વિસ્તારમાં અમે રહીએ છીએ. મારી બંને ડિલિવરી આયા થયેલી છે. હિના મેડમનું કામકાજ ખૂબ જ સારું છે. મારી પહેલી ડિલિવરી પણ આયા થયેલી હતી ત્યારે બેબી ગર્લનો જન્મ થયેલો હતો. હિના મેડમનું કામકાજ ખૂબ જ સારું હતું. ત્યારે તેને કીધું હતું તમારી નોર્મલ ડિલિવરી થઈ જશે અને એને ખૂબ સપોર્ટથી નોર્મલ ડિલિવરી જ કરી હતી. બીજી વાર પણ અમે 9 મહિના આયા જ બતાવેલું હતું અને બીજી વાર બેબી બોયનો જન્મ થયો છે. એનું કામકાજ હિના મેડમનું કામકાજ ખૂબ જ સારું છે. આ ભાભીને અને મારી બહેનને પણ આયા જ બતાવવા આવતા હતા. તેને બંનેની ડિલિવરી પણ આયા જ કરેલી છે. એનું કામકાજ ખૂબ જ સારું છે. ક્રાઇસ્ટ હોસ્પિટલનું હિના મેડમનું કામકાજ પણ ખૂબ જ સારું છે. એનો સ્ટાફ પણ ખૂબ જ સારો છે. હું એમનો હસબન્ડ છું. હમણાં પહેલી ડિલિવરી પણ અહીંયા જ કરાવેલી હતી. હિના મેડમનું કામ બહુ ખૂબ સરસ છે. ક્રાઇસ્ટ હોસ્પિટલનું કામ પણ સારું છે. તેથી અમે બીજી ડિલિવરી માટે પણ અહીંયા આવ્યા હતા અને બીજી ડિલિવરીમાં બેબી બોયનો જન્મ થયો છે. પેલી અમારે બેબી ગર્લ હતી તે 2.5 વર્ષની છે અને અમારું ફેમિલી હવે કમ્પ્લીટ થઈ ગયું છે. થેન્ક્સ ટુ હિના મેડમ, ક્રાઇસ્ટ હોસ્પિટલ એન્ડ સ્ટાફ.